ન્યૂ રેપા બાયોટેકનોલોજી 13-14-15 સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરુ અબ્રામા રોડ ઓપોઝિટ ધીર કોમ્પ્લેક્સ વિજલપોર નવસારી. રમઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ SS અગ્રવાલ કોલેજ નવસારી. મંગલદીપ TVS નેશનલ હાઈવે નંબર 8 નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી. સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર 1 and 2 રાશિ અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાશેરી નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી. અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1-8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચીખલીમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જોખમી સ્ટંટબાજો થયેલા ઘાયલ. પોલીસ દ્વારા જોખમી સ્ટંટ માટે ઠપકો આપતા કરાયેલો હુમલો. નવસારી શહેરમાં છવાયેલો સ્વતંત્રતા પર્વનો માહોલ. 75 મીટર તિરંગા સાથે પોલીસ જવાનોની યોજાયેલી પરેડ. આંખોના આરોગ્ય હેતુ નવસારીમાં ડીડી ઓપ્ટિકલ કેરનો થયેલો પ્રારંભ. નવસારી શહેરમાં એક જ દિવસમાં 3 ઇંચ ઝરમરીયો વરસાદ. ચીખલીના અગાસી ગામે વિશ્વ આદિવાસી દિને નીકળેલી રેલીમાં બાઇક ઉપર સ્ટન્ટ કરતા યુવકને રોકતા ખેરગામના કોન્સ્ટેબલને યુવકોએ દંડાથી માર મારી કીચડમાં ફેંકી દીધો હતો. આ બનાવમાં 4 યુવકોની ધરપકડ થઈ છે. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ચીખલી તાલુકાના મિયાઝરી ગામેથી માંડવ ખડક ગામ સુધી રેલીનું આયોજન થયું હતું. આ રેલીમાં 4 યુવાનો 2 મોટરસાઇકલ ઉપર જોખમી સ્ટન્ટ કરતા હતા. આ સમયે અગાસી ગામ નજીક સ્ટન્ટ કરતા યુવાનને અકસ્માત નડતા યુવાનનો પગ ફ્રેક્ચર થયો હતો. યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો. રેલીમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં હાજર હતા. કોન્સ્ટેબલ મયુર પટેલે જોખમી સ્ટન્ટ કરતા બાઇકર યુવાનોને સ્ટન્ટ કરવાની ના પાડી હતી. ત્યારે ઉશ્કેરાયેલા યુવાનોએ તમે અમને સ્ટન્ટ કરવાની કેમ ના પાડો છો તેમ કહી પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ મયુરની વર્દીનો કોલર પકડી ઝપાઝપી કરી પીઠના ભાગે મોઢાના ભાગે ઢીક્કા મારી અને લાકડીના દંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. રેલીમાં બંદોબસ્તમાં મુકાયેલા ખેરગામ પોલીસ મથકના કોન્સ્ટેબલે બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા યુવકોને અટકાવતા કેટલાક યુવાનોએ પોલીસને દંડા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ સમયે અન્ય પોલીસ કર્મચારી સ્થળ ઉપર આવી પોલીસ કોન્સ્ટેબલ મયુરને બચાવી સારવાર માટે લઈ ગયા હતા. આ બનાવ અંગે ખેરગામ પોલીસે માર મારનાર યુવાનોની ધરપકડ કરી હતી. નવસારી શહેરમાં સ્વતંત્રતા પર્વ જેવો માહોલ છવાયો હતો. તિરંગા યાત્રામાં હજારો તિરંગા સાથે દેશભક્તિનો રંગ છવાયો હતો. તિરંગા યાત્રામાં ઉત્સાહના સથવારે સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ, શૌર્ય રસની ઝલક છલકાઈ હતી. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે નવસારી શહેરના આંગણે તિરંગા ઉત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. 12મી ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાન હેઠળ સર CNZ મદ્રેસા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને શૌર્ય રસની ઝલક જોવા મળી હતી. હર ઘર તિરંગા અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપનારા દેશભક્ત વીર શહીદોની સ્મૃતિ તાજી કરવાનો છે. તિરંગા યાત્રામાં નવસારી જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના પ્રમુખો તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. નવસારી જિલ્લા હર ઘર તિરંગા યાત્રામાં કાર્નિવલ પરેડનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. સાંસ્કૃતિક કૃતિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા, વિવિધ સ્કૂલ બેન્ડ જોવા મળ્યા હતા.
નવસારીના દેશપ્રેમીઓ દ્વારા 75 મીટર લંબાઈના તિરંગા સાથે આ યાત્રા યોજાઈ હતી. નવસારી જિલ્લા પોલીસ, સામાજિક અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, NSS, NCCના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. નવસારી શહેરના માર્ગો ઉપર પરંપરાગત વેશભૂષા સાથે વિવિધ સંસ્કૃતિઓ જોવા મળી હતી. આ તિરંગા યાત્રા મદ્રેસા હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી શરૂ થઈ અને ફુવારા સર્કલ, ગોલવાડ, ટાવર સર્કલ, જૂના થાણા ST ડેપો થઈ સર્કિટ હાઉસ લુન્સીકુઈ ખાતે પૂર્ણ થઈ હતી. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में આજે 78મા આઝાદીના પર્વ નિમિત્તે તિરંગા યાત્રા નીકળી તે બદલ અમે નવસારીને માટે ગર્વ અનુભવીએ છીએ. નવસારીની પ્રજાએ પ્રેમ આપ્યો છે, નવસારી જનતાએ અમને સહયોગ આપ્યો છે અને જે કંઈ અમને અહીંયા દેશને આ તિરંગા યાત્રામાં ભાગીદારી થવાનો જે એક મોકો મળ્યો તે બદલ અમે ખરેખર જનતાને અને દેશને માટે અમે સમર્પિત થવા તૈયાર છે, તત્પર છીએ અને કોઈ પણ પ્રકારની ઝીલવા માટે અમે તૈયાર છે અને અમે કોઈ પણ આવનાર લડાઈ યા કોઈ પણ દેશની ડિઝાસ્ટર થાય તેને માટે પણ અમે તૈયાર છીએ. ભારત માતા કી જય. જય હિન્દ. આન બાન અને શાન એવા ત્રિરંગાની આજે નવસારી ખાતે ફુવારાથી એ તિરંગી યાત્રા નીકળી અને નવસારી સર્કિટ હાઉસ પાસે એનું સમાપન થયું. આ યાત્રામાં નવસારીના સર્વ પ્રજાજનોએ, જનતાએ, વિદ્યાર્થીઓએ, દરેક વ્યક્તિએ જે ઉમળકાભેર આ યાત્રામાં ભાગ લીધો અને નવસારી શહેરમાં જે દેશ પ્રેમનો અમરણીય એ મોજું ઉત્પન્ન થયું
અને દેશ પ્રેમના નારા લગાવતા હજારો નવસારીના દેશપ્રેમી જનતાએ ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો અને આ દેશના ભારત માતાના હજારો સપૂતોએ જે આ દેશના ખાતર બલિદાન આપ્યું એવા હજારો સૈનિકોને પણ આજે નમનપૂર્વક એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ કે આ દેશની આન બાન અને શાન અને ત્રિરંગાનું માન જાળવવામાં જે આ જવાનોએ ભારતીય લશ્કરના જે બલિદાન આપ્યું છે એમને પણ શ્રદ્ધાંજલિ આપીને હું યાદ કરું છું. સમગ્ર શહેરમાં તિરંગા યાત્રાનું સફળ આયોજન થયું. આ દિવસ આપણે આજે એક ઇતિહાસમાં કાયમ યાદ રાખીશું. જ્યારે આપણા પૂર્વજોએ જ્યારે બલિદાન આપ્યું તેને આપણે આજે આ શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ છીએ. અને આ દર વર્ષે તિરંગા યાત્રા આવી જ રીતે ઉત્સાહ ઉલ્લાસથી નીકળે એવી મારી શુભકામના. આજે નવસારી જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી અને ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ યાત્રા આજે નવસારી જિલ્લાની અંદર નવસારી શહેર નિમિત્તે યોજાવી હતી. આ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર નવસારીના નાગરિકો સામેલ થયા છે અને તમામ ડિપાર્ટમેન્ટો દ્વારા આ યાત્રાની અંદર ભાગરૂપે થઈને અમારે દેશના તિરંગાનું માન વધારવામાં આવ્યું. અત્યારે 17 ફૂટથી વધારે લાંબુ આ ફ્લેગ નવસારીની અંદર આજે પોલીસ દ્વારા આ યાત્રાના ભાગરૂપે સામેલ કરવામાં આવ્યું. નવસારી શહેરમાં આંખોના આરોગ્યલક્ષી ડીડી ઓપ્ટિકલ આઈ ક્લિનિકનો પ્રારંભ થયો છે. શહેરના લુન્સીકોઈ વિસ્તારમાં આંખોની જરૂરી તપાસ ચશ્મા ક્વોલિફાઈડ માસ્ટર થયેલા ઓપ્ટોમેટ્રિસ્ટ દ્વારા થશે. નવસારી શહેરમાં આંખોની આરોગ્યલક્ષી સેવામાં વધુ એક સેવાનો પ્રારંભ થયો છે. શહેરના લુન્સીકોઈ વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સમાં ડીડી ઓપ્ટિકલ આઈ કેર ક્લિનિકનો પ્રારંભ થયો છે. નવસારીના યુવા ઓપ્ટોમેટ્રિસ્ટ ધરવ દેસાઈ દ્વારા આંખોની સંભાળ માટેની ક્લિનિકની શરૂઆત થઈ છે. દેસાઈ પરિવારના મોભીઓના હસ્તે ડીડી ઓપ્ટિકલની શુભ શરૂઆત થઈ છે. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ સહિતના અગ્રણીઓએ ઓપ્ટોમેટ્રિસ્ટ ધરવ દેસાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારી શહેરના લોકો માટે આંખોના રોગો માટેની આઈ ક્લિનિકમાં સસ્તા દરથી બ્રાન્ડેડ કંપનીના ચશ્મા, દરેક પ્રકારની બ્રાન્ડ, રેબન, ઓકલી, 2.5 NVG સહિતની બ્રાન્ડ ઉપલબ્ધ છે. આંખોના નંબરના ચશ્મા રાહત દરમાં પણ હાજર કરવામાં આવ્યા છે. વિવિધ પ્રકારની ફ્રેમ, બાળકો માટેના ચશ્મા, મોબાઈલને કારણે આંખોને વધુ નુકસાન થાય છે ત્યારે ડીડી ઓપ્ટિકલમાં બાળકોની આંખોની તપાસ પણ ઉપલબ્ધ છે. ડિજિટલ લેન્સ સહિતની સુવિધાઓ સાથે આધુનિક ટેકનોલોજીથી આંખોની તપાસ થાય છે. નાના બાળકોની માયોપિયા માટે ખાસ તપાસ કરી માયોપિયા કોન્ટેક્ટ લેન્સ ફિટિંગ થાય છે. વિવિધ પ્રકારના ગોગલ્સની વિશાળ શ્રેણી હાજર થઈ છે. નવસારીમાં આંખોની સંભાળ માટે ડીડી ઓપ્ટિકલનો પ્રારંભ થયો છે. ધરવ ભાઈએ જે આજે આ આંખનું ઓપ્ટોમેટ્રિક છે પોતે, અને એમણે જે આ શોપ ચાલુ કરી છે, એક ભણેલી વ્યક્તિ એના પોતાના ક્ષેત્રમાં નવસારીને એક સેવા આપવા જઈ રહ્યા છે અને એમના શોપ થકી અને એમની આવડત થકી નવસારીની મહત્તમ પ્રજાને એનો લાભ મળે એવો જે એમણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે એનો પણ નવસારીની પ્રજાને લાભ મળે અને એઓ પોતે આ ક્ષેત્રમાં આગળ વધે અને નામના કમાય એવી હું પરમ કૃપાળુને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા આપું છું. આજના સાંપ્રત સમયમાં એક ખૂબ જ જરૂરી લોક ઉપયોગી એવા ઓપ્ટિકલને ઓપનિંગ કરવાનો આજે અમને એક લાભ મળ્યો છે, ડીડી ઓપ્ટિકલ. એનો ફાયદો એ છે કે પોતે ડૉક્ટર છે અને ખરેખર જ્યારે લોકોને ચશ્માના નંબર આવે છે ત્યારે ઘણીવાર પ્રજા ગમે તે જગ્યાએ જઈને નંબર કઢાવે છે અને ખોટા નંબરની લીધે આંખને ખૂબ નુકસાન થાય છે. જ્યારે અહીંયા એક નવસારીની અંદર એક ખૂબ જ નજરાણું આમ કહેવાય તેવો એક ખૂબ સારો શોરૂમ અહીંયા ઉપલબ્ધ થયો છે
જે આવનારા દિવસોમાં પ્રજાને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી મને ખાતરી છે. આજરોજ લુન્સુકુઈ ખાતે ધરવ દેસાઈ દેવેનભાઈનો સુપુત્ર, પહેલાં તો એમને હું હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ. ડીડી ઓપ્ટિકલ અને ઓપ્ટિક્સ એમણે જ્યારે આજે એમની દુકાનનું ઉદ્ઘાટન કર્યું છે તેને એમનું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું. એ એમના જીવનમાં ખૂબ આગળ વધે ને આના કરતાં ડબલ દુકાન મોટી કરે એવી મારી શુભકામના. અને એમના મમ્મી પપ્પાને પણ આજે એમને હું શુભકામના આપું છું કે આજે એમનો દીકરો જ્યારે આ લેવલે પહોંચ્યો છે તેમને ભગવાનના ખૂબ અંતરથી આશીર્વાદ. હું ઓપ્ટોમેટ્રિસ્ટ છું, ધરવ દેસાઈ. મેં ક્વોલિફાઈડ ઓપ્ટોમેટ્રિસ્ટ હરિજત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી નવસારીથી કર્યું છે, માસ્ટર્સ ડિગ્રી પણ કર્યું છે. આજે ડીડી ઓપ્ટિકલ એન્ડ આઈ કેર ક્લિનિકનું શોરૂમ અને આઉટલેટ અહીંયા લુન્સીકુઈ ખાતે ચાલુ કર્યું છે. અને આજે આપણે ત્યાં વિવિધ પ્રકારના ચશ્માઓ, અલગ અલગ બ્રાન્ડ, રેબન, ઓકલી, ઘણી અલગ અલગ જાતના આપણે ચશ્મા પણ આપણે રાખ્યા છે. અને એ સિવાય કેમ આંખને ચેકઅપ અને ચશ્મા પહેરવા જરૂરી છે, કારણ કે આજના ડિજિટલ યુગમાં જ્યારે છોકરાઓ ઘણા સમય સુધી મોબાઈલ આખા દિવસમાં 8-10 કલાક વાપરે છે તો એથી આંખોને નુકસાન થતું હોય છે. તો દર વર્ષે દર 6 મહિને તમે આંખ ચેક કરાવતા રહો, કારણ કે ઘણું રિસર્ચ પણ મેં કર્યું હતું. એમાં ખબર પડે છે કે જેમ તમે સમય તમારો વધે છે તેમ તમારી આંખનું નુકસાન થતું વધે છે. એ આપણે જોયું પણ છે, બરાબર છે. તો મારે એક જ આશા છે કે આપણે ત્યાં ક્વોલિફાઈડ ઓપ્ટોમેટ્રિસ્ટ પાસે કશે પણ તમે આંખ ચેક કરાવો અને પ્રોપર ટ્રીટમેન્ટ અને ચશ્મા સાચીને અને પહેરતા રહો. નવસારી શહેરમાં એક અઠવાડિયાના વિરામ બાદ સોમવારે મેઘરાજે ફરીથી જમાવટ કરી હતી. સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારી શહેરમાં એક જ દિવસમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. એક સપ્તાહના વિરામ બાદ સોમવારે વહેલી સવારથી જ મેઘરાજે જમાવટ કરી હતી. સવારે 6 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સમગ્ર દિવસ દરમિયાન પડ્યો હતો. નવસારી જિલ્લામાં એકમાત્ર નવસારી શહેરમાં જ 3 ઇંચ વરસાદ સોમવારે ખાબક્યો હતો. જિલ્લામાં જલાલપોર તાલુકામાં 1 ઇંચ, ગણદેવીમાં 40 mm, ચીખલી તાલુકામાં ખૂબ જ નહિવત માત્ર 8 mm વરસાદ નોંધાયો હતો. ખેરગામ અને વાંસદા તાલુકામાં પણ નહિવત પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. પરંતુ સોમવારે એકમાત્ર નવસારી શહેરભરમાં કાળા વાદળો છવાયા હતા અને વહેલી સવારથી જ મેઘરાજાએ અવિરત હેલી વરસાવી હતી. સોમવારે વર્કિંગ દિવસ હોય જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરભરમાં ઝરમરિયો વરસાદ અવિરતપણે વરસ્યો હતો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચીખલીમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જોખમી સ્ટંટબાજો થયેલા ઘાયલ. પોલીસ દ્વારા જોખમી સ્ટંટ માટે ઠપકો આપતા કરાયેલો હુમલો. નવસારી શહેરમાં છવાયેલો સ્વતંત્રતા પર્વનો માહોલ. 75 મીટર તિરંગા સાથે પોલીસ જવાનોની યોજાયેલી પરેડ. આંખોના આરોગ્ય હેતુ નવસારીમાં ડીડી ઓપ્ટિકલ કેરનો થયેલો પ્રારંભ. નવસારી શહેરમાં એક જ દિવસમાં 3 ઇંચ ઝરમરિયો વરસાદ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.